જૂના જમાનામાં નાની મોટી ઘરફોડ ચોરી કે વાહન ચોરી કેવી ચોરીઓ થતી હોય તો એ તમામ મોડસ ઓપરન્ડી લોકોએ બંધ કરી દીધી છે અને આ સાયબર ક્રાઇમની આખી અલગ અલગ મોડસ ઓપરન્ડીઓ દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક સાયબર ક્રાઇમ ફ્રોડ થઈ રહ્યું છે સમગ્ર વર્લ્ડમાં, સમગ્ર દુનિયામાં. મોડસ ઓપરન્ડીઝની જો આપણે વાત કરીએ તો બેન્કિંગ રિલેટેડ જે અલગ અલગ ફ્રોડ થઈ રહ્યા છે, ખૂબ બહુ મોટું એક ફ્રોડ થઈ રહ્યું છે. આપના બેંકનો જે કેવાયસી છે અપડેટ નથી, આપના બેંકનું જે ડેબિટ કાર્ડ છે એ એક્સપાયર થવાનું છે એના બાબતે, આપના બેંકનું જે ક્રેડિટ કાર્ડ છે એનું બિલ પેન્ડિંગ છે, અમે આપને લિંક મોકલી એના દ્વારા તમે એને લિંક ક્લિક કરો. આપના જે બેંકના જે ડેબિટ કાર્ડ છે અથવા તો ક્રેડિટ કાર્ડ છે એની અંદર ઓટીપી નંબર જે આવે છે એ માંગીને એના દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યા છે. તો બેન્કિંગ રિલેટેડ જે પણ આપના ડેબિટ કાર્ડ હોય, આપની બેન્કિંગ રિલેટેડ જે પણ એપ્લિકેશન હોય એ ધ્યાન રાખવામાં આવે અને આપના મોબાઈલમાં ઈમેલમાં કોઈ બેંક રિલેટેડ ઈમેલ આવતો હોય તો એને ક્લિક ના કરતા એ ડાયરેક્ટ તમારા પૈસા બેંકમાંથી કપાઈ જાય એનું ધ્યાન પણ આપે રાખવું જોઈએ. સાથે સાથે એવું જ એક મોટું ફ્રોડ જે રિસન્ટલી જોવા મળ્યું છે એ સોશિયલ મીડિયાના જે બધા અલગ અલગ હેન્ડલ્સ છે, જેની અંદર ટ્વિટર છે, ફેસબુક છે, વોટ્સએપ છે, એના દ્વારા એના ઉપર અલગ અલગ લિંક મોકલીને એ લિંક ક્લિક કરતાની સાથે જ આપનો મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે અને ડેટા હેક કર્યા પછી આપના કોન્ટેક્ટ લિસ્ટના તમામ લોકો પાસે પૈસા માંગવામાં આવે છે અને એવા અલગ અલગ મોટા ફ્રોડ ઘણી મોટી હસ્તીઓ સાથે પણ થયેલા છે, મોટી સેલિબ્રિટી સાથે, અને જેમાં અલગ અલગ લોકોએ પોતાના મિત્રને પૈસાની જરૂર છે એમાં 5 લાખ, 10 લાખ, 20 લાખ એવા પૈસા પણ ગુમાવેલા છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલના એક બીજું જે ફ્રોડ થઈ રહ્યું છે, મોટું ફ્રોડ, જેની અંદર લોકો આગળ આવીને ફરિયાદ પણ નથી કરી શકતા, એ ફ્રોડ છે ફેસ ટાઈમ વિડીયો અને વોટ્સઅપ વિડીયો કોલ કરીને અથવા ઇન્સ્ટાગ્રામ વિડીયો કોલ કરીને સામે ન્યૂડ એક વ્યક્તિ આવી જાય અથવા તો ન્યૂડ વ્યક્તિનો વિડીયો મૂકવામાં આવે અને પછી એ વ્યક્તિ જેણે ફોન રિસીવ કર્યો છે એની સાથે બ્લેકમેલ કરવામાં આવે. એના ફ્રેન્ડ લિસ્ટમાં, એના ફેસબુક કોન્ટેક્ટ લિસ્ટમાં, એના વોટ્સઅપ કોન્ટેક્ટ લિસ્ટમાં તમામ લોકોને વિડીયો મોકલવાનો ડર બતાવીને બ્લેકમેલ કરીને એની પાસેથી પૈસા લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, ઘણા બધા કિસ્સાઓમાં લોકો સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી આગળ આવતા નથી અને એ લોકો આવા સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બને છે. હમણાં જે નવું ચાલુ થયું છે એ જોબ આપવા માટેનું ફ્રોડ છે. અલગ અલગ વ્યક્તિઓને મોબાઈલમાં મેસેજીસ મોકલવામાં આવે છે, વોટ્સઅપ મેસેજીસ કરવામાં આવે છે, જેની અંદર આપને આ એક જોબ ઓફર થઈ રહી છે, જેની અંદર આપણે ઘરે બેઠા 1 કલાક આ કામ કરવાનું છે, આપને 15,000 રૂપિયા મળશે, અથવા તો આપ આ લિંક ઉપર ક્લિક કરીને આપનો બાયોડેટા મોકલી આપો, આપને નવી જોબ મળી જશે અને જોબ અનુસંધાને એમની પર ફોન કરવામાં આવે છે અને ફોન દ્વારા આપને જોબ કરતાં પહેલાં આપનું વેરિફિકેશન થશે અને વેરિફિકેશન માટે આટલા પૈસા થશે. એ પ્રકારનું પણ એક મોટું ફ્રોડ જોબ આપવા માટેનું, જોબ સીકર લોકો જે છે બિચારા, એ લોકો આમાં સંડોવાયેલ છે. એક જે ટોલ ફ્રી નંબર, સમગ્ર દેશ માટેનો ટોલ ફ્રી નંબર છે 1930. આપની સાથે કોઈપણ પ્રકારનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયું હોય તો તાત્કાલિક વિધિન સેકન્ડ્સ, વિધિન મિનિટ્સ આપ 1930 ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો. ઘણા બધા કિસ્સાઓમાં આ ટોલ ફ્રી નંબર પર ઇમિડિયેટલી કોલ કરવાથી ગયેલા પૈસા પાછા અપાવવાના પણ ઇન્સિડન્સીસ બન્યા છે. વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષમાં 1,30,00,000 રૂપિયા જેટલા લોકો 1,30,00,000 રૂપિયા જેટલા પૈસા લોકોને પાછા અપાવ્યા છે અને એના માટેની પ્રોસિજર પણ એકદમ ઇઝી છે. એટલે આપ જો ગોલ્ડન આવર જે છે, 1 કલાકનો અગત્યનો ટાઈમ જે છે, વહેલામાં વહેલી તકે 1930 પર ફોન કરશો તો આપના પૈસા રિટ્રીવ કરવાની પોસિબિલિટી પણ વધી જાય. એ રીતે જૂના જમાનામાં નાની મોટી ઘરફોડ ચોરી કે વાહન ચોરી કેવી ચોરીઓ થતી હોય તો એ તમામ મોડસ ઓપરન્ડી લોકોએ બંધ કરી દીધી છે અને આ સાયબર ક્રાઇમની આખી અલગ અલગ મોડસ ઓપરન્ડીઓ દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક સાયબર ક્રાઇમ ફ્રોડ થઈ રહ્યું છે સમગ્ર વર્લ્ડમાં, સમગ્ર દુનિયામાં. મોડસ ઓપરન્ડીઝની જો આપણે વાત કરીએ તો બેન્કિંગ રિલેટેડ જે અલગ અલગ ફ્રોડ થઈ રહ્યા છે, ખૂબ બહુ મોટું એક ફ્રોડ થઈ રહ્યું છે. આપના બેંકનો જે કેવાયસી છે અપડેટ નથી, આપના બેંકનું જે ડેબિટ કાર્ડ છે એ એક્સપાયર થવાનું છે એના બાબતે, આપના બેંકનું જે ક્રેડિટ કાર્ડ છે એનું બિલ પેન્ડિંગ છે, અમે આપને લિંક મોકલી એના દ્વારા તમે એને લિંક ક્લિક કરો. આપના જે બેંકના જે ડેબિટ કાર્ડ છે અથવા તો ક્રેડિટ કાર્ડ છે એની અંદર ઓટીપી નંબર જે આવે છે એ માંગીને એના દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યા છે. તો બેન્કિંગ રિલેટેડ જે પણ આપના ડેબિટ કાર્ડ હોય, આપની બેન્કિંગ રિલેટેડ જે પણ એપ્લિકેશન હોય એ
ધ્યાન રાખવામાં આવે અને આપના મોબાઈલમાં ઈમેલમાં કોઈ બેંક રિલેટેડ ઈમેલ આવતો હોય તો એને ક્લિક ના કરતા એ ડાયરેક્ટ તમારા પૈસા બેંકમાંથી કપાઈ જાય એનું ધ્યાન પણ આપે રાખવું જોઈએ. સાથે સાથે એવું જ એક મોટું ફ્રોડ જે રિસન્ટલી જોવા મળ્યું છે એ સોશિયલ મીડિયાના જે બધા અલગ અલગ હેન્ડલ્સ છે, જેની અંદર ટ્વિટર છે, ફેસબુક છે, વોટ્સએપ છે, એના દ્વારા એના ઉપર અલગ અલગ લિંક મોકલીને એ લિંક ક્લિક કરતાની સાથે જ આપનો મોબાઈલનો તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે અને ડેટા હેક કર્યા પછી આપના કોન્ટેક્ટ લિસ્ટના તમામ લોકો પાસે પૈસા માંગવામાં આવે છે અને એવા અલગ અલગ મોટા ફ્રોડ ઘણી મોટી હસ્તીઓ સાથે પણ થયેલા છે, મોટી સેલિબ્રિટી સાથે, અને જેમાં અલગ અલગ લોકોએ પોતાના મિત્રને પૈસાની જરૂર છે એમાં 5 લાખ, 10 લાખ, 20 લાખ એવા પૈસા પણ ગુમાવેલા છે. સોશિયલ મીડિયા પ્રોફાઇલના એક બીજું જે ફ્રોડ થઈ રહ્યું છે, મોટું ફ્રોડ, જેની અંદર લોકો આગળ આવીને ફરિયાદ પણ નથી કરી શકતા, એ ફ્રોડ છે ફેસ ટાઈમ વિડીયો અને વોટ્સઅપ વિડીયો કોલ કરીને અથવા ઇન્સ્ટાગ્રામ વિડીયો કોલ કરીને સામે ન્યૂડ એક વ્યક્તિ આવી જાય અથવા તો ન્યૂડ વ્યક્તિનો વિડીયો મૂકવામાં આવે અને પછી એ વ્યક્તિ જેણે ફોન રિસીવ કર્યો છે એની સાથે બ્લેકમેલ કરવામાં આવે. એના ફ્રેન્ડ લિસ્ટમાં, એના ફેસબુક કોન્ટેક્ટ લિસ્ટમાં, એના વોટ્સઅપ કોન્ટેક્ટ લિસ્ટમાં તમામ લોકોને વિડીયો મોકલવાનો ડર બતાવીને બ્લેકમેલ કરીને એની પાસેથી પૈસા લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, ઘણા બધા કિસ્સાઓમાં લોકો સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી આગળ આવતા નથી અને એ લોકો આવા સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બને છે. જે હમણાં જે નવું ચાલુ થયું છે એ જોબ આપવા માટેનું ફ્રોડ છે. અલગ અલગ વ્યક્તિઓને મોબાઈલમાં મેસેજીસ મોકલવામાં આવે છે, વોટ્સઅપ મેસેજીસ કરવામાં આવે છે, જેની અંદર આપને આ એક જોબ ઓફર થઈ રહી છે, જેની અંદર આપણે ઘરે બેઠા 1 કલાક આ કામ કરવાનું છે, આપને 15,000 રૂપિયા મળશે, અથવા તો આપ આ લિંક ઉપર ક્લિક કરીને આપનો બાયોડેટા મોકલી આપો, આપને નવી જોબ મળી જશે. અને જોબ અનુસંધાને એમની પર ફોન કરવામાં આવે છે અને ફોન દ્વારા આપને જોબ કરતાં પહેલાં આપનું વેરિફિકેશન થશે અને વેરિફિકેશન માટે આટલા પૈસા થશે. એ પ્રકારનું પણ એક મોટું ફ્રોડ જોબ આપવા માટેનું, જોબ સીકર લોકો જે છે બિચારા, એ લોકો આમાં સંડોવાયેલ છે. એક જે ટોલ ફ્રી નંબર, સમગ્ર દેશ માટેનો ટોલ ફ્રી નંબર છે 1930. આપની સાથે કોઈપણ પ્રકારનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયું હોય તો તાત્કાલિક વિધિન મિનિટ્સ આપ 1930 ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો. ઘણા બધા કિસ્સાઓમાં આ ટોલ ફ્રી નંબર પર ઇમિડિયેટલી કોલ કરવાથી ગયેલા પૈસા પાછા અપાવવાના પણ ઇન્સિડન્સીસ બન્યા છે. વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષમાં 1,30,00,000 રૂપિયા જેટલા લોકો 1,30,00,000 રૂપિયા જેટલા પૈસા લોકોને પાછા અપાવ્યા છે અને એના માટેની પ્રોસિજર પણ એકદમ ઇઝી છે. એટલે આપ જો ગોલ્ડન આવર જે છે, 1 કલાકનો અગત્યનો ટાઈમ જે છે, વહેલામાં વહેલી તકે 1930 પર ફોન કરશો તો આપના પૈસા રિટ્રીવ કરવાની પોસિબિલિટી પણ વધી જાય.